નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર। ચૂંટણી પતે પરિણામ આવે એટલો સમય થઈ ગયો છે, છતાં પણ વિધાનસભામાં વિપક્ષ નેતા નક્કી નથી થયા। તો વિધાનસભા વિપક્ષ નેતા નક્કી કરવા કોંગ્રેસને પત્ર। વિધાનસભા સચિવાલયે લખ્યો છે કોંગ્રેસને પત્ર। 30 દિવસમાં જવાબદાર વ્યક્તિનું નામ જણાવવા કહેવાયું। કોંગ્રેસ તરફથી નામ જણાવવા 19મી જાન્યુઆરી છેલ્લો દિવસ। પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રીય નેતૃત્વને પત્રની જાણ કરી છે। કેન્દ્રીય નેતૃત્વ તરફથી માર્ગદર્શન બાદ કોણ હશે નેતા વિપક્ષ તેને લઈને ચર્ચા કરવામાં આવશે। મોટા પ્રમાણમાં જે સફાયો થયો છે કોંગ્રેસના ધારાસભ્યોનો। કોંગ્રેસનો 2022ની વિધાનસભામાં 17 ધારાસભ્યો બચ્યા છે, તેમાંથી કોણ હશે નેતા વિપક્ષ તે સૌથી મહત્વનો પ્રશ્ન છે। લાંબો સમય વીતી ગયો છતાં પણ હજુ નિર્ણય નથી લેવામાં આવ્યો, ત્યારે આ પત્ર કોંગ્રેસને થયો છે લખવાનો। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મયુર પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી। મયુર, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, લાંબો સમય થઈ ગયો, એટલા ધારાસભ્યો પણ નથી કે વિચાર વિમર્શ કરવો પડે। 17માંથી પણ નામ નક્કી કરવામાં સમય લાગી રહ્યો છે, આખરે પત્ર લખવો પડ્યો કે નેતા વિપક્ષ કોણ? जी बिल्कुल, विधानसभाનું बजेट सत्र હવે નજીક આવી રહેલું છે અને ત્યારે સત્તાધારી પક્ષ છે તે વિપક્ષ સાથે જે વિધાનસભાનો બિઝનેસ હોય છે તે અંગે ચર્ચા કરતું હોય છે અને તે માટેની જે બેઠકો છે તે પણ થતી હોય છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના જે નેતા છે તે જાહેર નથી કરવામાં આવેલા અને વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા કોણ હશે તે અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવેલી ને તેને લઈ અને હવે વિધાનસભા સચિવ જે છે તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને પત્ર લખેલો છે। જગદીશ ઠાકોરને આ પત્ર લખેલો છે। 30 દિવસની અંદર તેમને જવાબ આપવાનો છે। 19 જાન્યુઆરી સુધીમાં તેમને આ પોતાનો જવાબ છે તે આપી દેવો પડશે અને કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સાથે તેઓ જે સંકલન છે તે કરી અને જે છે તે વિપક્ષના નેતા તરીકે કોણ તેની જે નામ છે તે વિધાનસભા સચિવને આપશે। જો નિયમ પ્રમાણે જોવા જઈએ તો કોંગ્રેસને વિધાનસભાનો વિપક્ષનું પદ નથી પ્રાપ્ત થતું। ચોક્કસ સત્તાધારી પક્ષની રહેમ નજર હોય તો જ તેમને વિધાનસભા વિપક્ષનું પદ જે છે તે પ્રાપ્ત થાય છે અને જે રીતે હાલ વિધાનસભા સચિવ દ્વારા પત્ર લખવામાં આવેલો છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છે તે સત્તાધારી પક્ષે મન બનાવી લીધેલું છે અને વિપક્ષના નેતા છે તેમને હોદ્દો આપવાનું જે મન છે તે બનાવી લીધેલું છે। હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ ક્યાં સુધીમાં જે નામ છે તે ફાઇનલ કરે છે અને વિધાનસભા સચિવને કોંગ્રેસ આ જે પત્ર લખેલો છે તેનો જવાબ કેવા પ્રકારનો આપે છે। મયુર, આપ લાંબા સમયથી વિધાનસભાને કવર કરતા આવ્યા છો, મુદ્દાઓને જોતા આવ્યા છો। ભાજપે તો કીધું, પક્ષે તો કીધું, સરકારે તો કીધું કે નેતા વિપક્ષ હોવો જોઈએ, પરંતુ આ નેતા વિપક્ષની પસંદગીમાં સમયનું કારણ આપ શું જોઈ રહ્યા છો? આપ એ ગલિયાઓને જાણો છો, આપ એ પરિસ્થિતિઓને જાણો છો, કયા કારણો આપને લાગી રહ્યા જેના કારણે સુધી નેતા વિપક્ષ નક્કી નથી થયા? જી બિલકુલ, કોંગ્રેસ આ જે વિધાનસભાની ચૂંટણી છે તેની અંદર માત્ર 2 આંકડામાં સિમટી ગઈ અને તેની અંદર 17 ધારાસભ્યો તેમના ચૂંટાઈને આવેલા। જે ધારાસભ્યો ચૂંટાઈને આવેલા છે તેની અંદર પ્રબળ જે નામો છે તેની અંદર શૈલેષ પરમાર છે, સીજે ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે, આ મોટા ચહેરાઓ જે છે તે ચૂંટાઈને આવેલા છે। તુષાર ચૌધરી સહિતના જે નેતાઓ, મોટા નેતાઓ છે તે પોતાની સીટ બચાવવામાં સફળ રહેલા અને તે ચૂંટાઈને આવેલા। ત્યારે હવે આ જે નેતાઓ છે તેની અંદર જે ખેંચતાણ છે તે ચાલી રહેલી છે। 17 બેઠકો આવેલી છે, એમ છતાં પણ કોંગ્રેસની હજી અંદર હજુ પણ આંતરિક વિખવાદ જે છે તે જોવા મળી રહેલો છે અને તે જ કારણોસર હજુ સુધી વિપક્ષના જે નેતા છે તે કોંગ્રેસ નક્કી નથી કરી શકેલું। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ ક્યાં સુધીમાં પોતાની જે આંતરિક ખેંચતાણ છે તે પૂર્ણ કરે છે અને વિપક્ષના નેતા તરીકેના કોઈ એક વ્યક્તિનું નામ જે છે તે વિધાનસભા સચિવને આપે છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં મયુરે પણ જણાવ્યું છે કે વિધાનસભા સચિવને નામ ક્યારે મળે છે મહત્વનું છે। નક્કી થઈ ચૂક્યું છે કે નેતા વિપક્ષનું પદ આપવામાં આવશે, જે ખૂબ જ નાના આંકડા સાથે કોંગ્રેસ જીતીને આવ્યું છે। ત્યારબાદ સરકાર તરફથી પણ એ નિર્ણય કરવામાં આવ્યો છે કે વિપક્ષ વિહોણી વિધાનસભા નહીં જાય।